ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. રામ રામ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? મજામાં જશે ને. સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં. આજે આપણી ગાડી લઈ લ્યો. સર્વિસ બર્વિસ ચાલે છે બધું. આપણે ઘેટા ના જોયું. આ ભાઈને તો હજી ઉઠીને આરહ મળ્યો છે. મોઢું ધો ખહૂર. ઊભું થામ હાલ. આ છે આપણું ગ્રીન ગાર્ડન. તો તમે પણ ગાર્ડનની મોજ લઈ લ્યો થોડીક. આ આપણું ગામ. ધીસ ઇઝ માય વિલેજ. ગુજરાતીમાં મારું નાનકડું ગામડું. અત્યારનું મોસમ મસ્ત છે, વાતાવરણ એક નંબર. આમ ઠંડુ માહોલ, વરસાદી માહોલ છે. આ આપણું ગામ. આ ગોધમાનો ગાંડો ડુંગરો, ગાંડી ગાત્રાનો. બહુ ઝૂમ નથી થતું કેમ કે આપણી પાસે મોબાઈલ એવો બધો છે નહીં. આપણે નાના ગીદડા. આપણું પડ્યું ટ્રેક્ટર, થોડો ઘોડો, લાલ ઘોડો. આપણે નીકળી ગયા હવે બની ઠણીને બહાર નીકળી ગયા શેરીમાં આવીને જોયું તો રોડમાં શું કહેવાય, આપણે ગોપાલભાઈ ઇટાલિયા કે એમ મલાઈ જેવા, માખણ જેવા લોહી. તો આપણે આપણો ઘોડો કાઢી લીધો બાયણે. આપણે નીકળી ગયા ગામની બહાર. રસ્તાની તો તમને ખબર જ છે. આ છે આપણે પ્રાથમિક શાળા દાતરાણા. તો આપણે હવે નીકળી ગયા આમ પાદર બાજુ. ધીમે ગાડી જાય છે. આ છે આપણે હનુમાનજી બાપાનું મંદિર, રામ મંદિરની અંદર. ચેનલમાં કોઈ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. બાકી આ આપણું ગામડું, આ પાણીનો ટાંકો. એવું કેમ? બાકી અત્યારમાં મોસમ મસ્ત છે હો. પાણી નદી આવી ગઈ છે આપણા ગામમાં અત્યારથી. હજી પૂર નથી આવ્યું તો તાજું પાણી ચાલુ થઈ ગયું છે. તો આપણે નીકળી ગયા દાતરાણા ગામના બસ સ્ટેન્ડ બાજુ. અમારા ગામનું બોડી વાંચી લેજો, ભૂલતા નહીં. આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ. તો પછી આપણે મારી દીધી સીધી પલટમાં. કેમ અમારા ગામનો વિકાસ? ખૂણે દુબઈ જેવા રોડો, કાંઈ ઘટે જ નહીં એમાં. જો આ ટાવરનો મોટો થાંભલો. પક્કાભાઈની વાડી આવી ગઈ. તો ચાલો મળીએ પછી. જય દ્વારકાધીશ ને રામ રામ બધા મિત્રો.